રાજકોટના જંગલેશ્વરના કોર્પોરેટરોને સામાન્ય સભામાંથી બહાર કઢાતા હોબાળો થયો, જેમાં રસીલાબેન ગરૈયા અને દીપ્તિબેન સોલંકીએ તંત્ર સામે આક્ષેપ કર્યા છે। પ્રશ્નોના જવાબ આપવાના બદલે પોલીસે બળપ્રયોગ કર્યાના આક્ષેપ થયા છે। ડિમોલિશન વખતે અધિકારીઓએ કાજુ કતરી ખાધી, તેનો અમે વિરોધ કર્યો તેવું જણાવ્યું। માર્શલોએ વિરોધના કાગળ ખેંચી અપમાન કર્યું હોવાના પણ આક્ષેપ છે। જંગલેશ્વરમાં કાટમાળ અને ખાડાઓ ન પુરાતા તંત્ર સામે સવાલ ઉઠ્યા છે। પાણી વિતરણમાં ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ શાસકો પર સાધ્યું નિશાન, જેમાં સમગ્ર રાજકોટમાં દૂષિત પાણીનું વિતરણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે। કે ભાઈ માર્શલ બોલાવો અને આ કોર્પોરેટરને બહાર લઈ જાઓ, તો આ ક્યાંની શિસ્ત છે? શું વિરોધ પક્ષને ક્યારેય પોતાના વિસ્તારની રજૂઆત કરવામાં નહીં આવે? શું અમે આતંકવાદીઓ છીએ તો અમને બોલાવા? જે કાજુ કતરી અને મીઠાઈઓ ખાઈ ગયા ને ભ્રષ્ટાચાર કરી ગયા, એને તમે ઉઘાડા પાડો ને, તાકાત હોય તો તમારી, એને બહાર કાઢો ને। કટકીબાજ અધિકારીઓને તમે અધિકારીઓનું જે કાલે સ્ટેન્ડિંગના ચેરમેન એવું કહેતા હોય કે મેં બિલ પેન્ડિંગ રાખ્યું છે, તો પેન્ડિંગ રાખવાને બદલે જે ખાઉધરા અધિકારીઓ ખાઈ ગયા છે એને ખુલ્લા પાડી અને તટસ્થ તપાસ કરીને કઢાવો એની પાસેથી બિલ। મેયર એમ કે તમારો પ્રશ્ન કરો, ત્યારે ભાજપના કોર્પોરેટર અમને બોલવાની ના પાડે છે, છતાં અમે એને એક લેખિત કાગળ હતો એ અમે બતાવ્યો વિડિયાના દ્વારા, તો એ લોકોએ મેયરે એવું કીધું કે આ કોર્પોરેટરને બોર્ડની બહાર કાઢો। તો એવો કાંઈ મેયરનો અધિકાર નથી કે કોર્પોરેટર જે કોંગ્રેસના કોર્પોરેટર વિરોધ કરે તો એ લોકોને બોર્ડની બહાર કાઢવાનો એનો અધિકાર નથી। પાણી વિતરણમાં ગેરરીતિ થાય છે, તમે માનો? હા, પાણી ગેરરીતિ થાય જ છે। અમારા આખા વોર્ડ નંબર 16 માં અમને એ જ પ્રશ્ન પહેલા છે કે પાણી ઓછું આવે છે અને ખરાબ આવે છે।